સુરેન્દ્રનગરમાં 2 દિવસ અગાઉ એક આધેડની કૂવામાંથી લાશ મળી આવી હતી, જે મામલે પોલીસને શંકા જતા તપાસ આરંભી હતી અને સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના કૂવામાંથી મળેલી લાશ મામલે પોલીસે હત્યા નિપજાવનાર એક યુવતી અને એના 2 સગીર વયના ભાઈ સહિત 3 લોકોની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ તપાસમાં યુવતીએ મૃતક પાસેથી રૂપિયા લીધા હતા અને રૂપિયાની કડક ઉઘરાણી કરવા બાબતનું મંદુક રાખી આધેડની હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું હતું। એમની સાથે સંપર્કમાં રહેલ એક છોકરી ધારાબેન ગોસ્વામી જેમનું નામ છે, એ પોતે પૈસાની લેવડ દેવડ અને બીજી કોઈ પણ રીતે એમની સાથે સંપર્કમાં હતા અને આ જ બાબતે એમની વચ્ચે કોઈ માથાકૂટ થયેલી હતી અને આ બેન જે છે એમને પોતાના 2 બીજા ભાઈઓને સાથે રાખી અને આ ભૂપતભાઈ જે છે એને વહેલી સવારે લગભગ 3 વાગ્યાની આસપાસ તારીખ 12/9 રોજ પોતાના ઘરેથી નાની બોલડીથી બાઇક ઉપર બેસાડી અને એમને આ જે મંદિર છે ત્યાં નીચે લાવેલા હતા અને ત્યારબાદ માથાના ભાગે અને શરીરમાં બીજા અન્ય ઈજાઓ કરી અને આ ભૂપતભાઈને પાણીમાં ત્યાં કૂવામાં નાખી અને પોતે ત્યાંથી ભાગી